નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુન્દ્રા તાલુકાના ભદ્રેસરની ઇબ્રાહિમ મસ્જિદ દેશનું સૌથી જૂનું ઇસ્લામિક સ્થાપત્ય. ગુજરાતના કાંઠાળ વિસ્તાર પર રિસર્ચ કર્યા પછી જાપાનીઝ પ્રોફેસરે તારણ રજૂ કર્યા. જાપાનીઝ ઇતિહાસવિદ પ્રોફેસર કુમાકી નાઓકોએ અમદાવાદમાં દાવો કર્યો છે કે મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામમાં આવેલી ઇબ્રાહિમ મસ્જિદ દેશમાં સૌથી જૂનામાં જૂનું ઇસ્લામિક સ્થાપત્ય છે. જો જાપાનીઝ ઇતિહાસકાર અને આર્કિટેક્ટના દાવાને સાચું માનીએ તો કચ્છનું અને ગુજરાતનું હેરિટેજ આર્કિટેક્ચર ગૌરવબિંદુરૂપ ગણી શકાય. કચ્છમાં ભૂકંપ બાદના પુનર્વસન પ્રોજેક્ટ પર પણ ઘણું બધું કામ કરનાર પ્રોફેસર નાઓકોના જણાવ્યા મુજબ કચ્છ અને ભારતનું ઇસ્લામિક આર્કિટેક્ચરનું પ્રથમ ઉદાહરણ છે. મુખ્ય તારણો અને બાંધકામનો સમય. પ્રોફેસર નાઓકોના જણાવ્યા મુજબ 1159ના વર્ષમાં બંધાયેલી ઇબ્રાહિમ મસ્જિદ કોરબેલિક ડોમ અને ગુંબજ સાથે નિર્માણ પામેલું આ પ્રકારનું પ્રથમ સ્થાપત્ય હતું. જ્યારે ઐતિહાસિક પુરાવો પર નજર કરીએ તો મસ્જિદના દરવાજા પર અરબી ભાષામાં જે શિલાલેખ કોતરાયેલા છે તેના પરથી સાબિત થાય છે કે તે ભારતનું સૌથી જૂનું ઇસ્લામિક બાંધકામ છે. મસ્જિદના બાંધકામની શૈલી. આ મસ્જિદના બાંધકામમાં વળાંકવાળી દિવાલોનું નિર્માણ કચ્છમાં 1159 થી પહેલા થયું હતું. દિલ્હીમાં આવા બાંધકામનું નિર્માણ થયું તે પહેલા ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં કોરબેલ ગુંબજની શૈલી જોવા મળી હતી. એકતા અને સૌહાર્દનું પ્રતીક. આ મસ્જિદના બાંધકામ સમયે ભદ્રેસરમાં જૈન શાસન હતું. જૈન રાજવીઓએ આ મસ્જિદના નિર્માણમાં મુસ્લિમ સમુદાયને મદદ કરી હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું છે. મસ્જિદના બાંધકામમાં જે સામગ્રી વપરાય છે તે સૂચવે છે કે સ્થાનિક કારીગરોએ હિન્દુ સ્થાપત્યની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. પ્રોફેસર નાઓકોના જણાવ્યા મુજબ જૂની ઇમારતો અને હેરિટેજનો વિનાશ અટકાવવો જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના નામે આવા હેરિટેજ સ્મારકો નાશ થઈ રહ્યા છે, જે દુઃખદની વાત છે. હેરિટેજનું મહત્વ લોકો સમજે એ ખૂબ જ જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હીમાં કુતુબ મિનારને દેશના સૌથી જૂના ઇસ્લામિક સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભદ્રેસરની આ મસ્જિદ તેનાથી પણ જૂની હોવાના પુરાવા મળી રહ્યા છે.